નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. તો મિત્રો આજે આપણે ધોરણ 5 વિષય ગણિત. તો ગણિતમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ 10મો અને 100મો ભાગ, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ 100મા ભાગ વિશે. તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે કોઈ એક દિવસે ભારતના જુદા જુદા શહેરોનું રાત્રિના 3 વાગ્યાનું તાપમાન કોષ્ટકમાં દર્શાવેલ છે. તેના પરથી માંગ્યા મુજબ જવાબ આપો. તો અહીં શહેરનું નામ આપવામાં આવ્યું છે કે ચેન્નઈ છે, મુંબઈ છે, તિરુવનંતપુરમ છે, કોલકાતા, ભોપાલ, શ્રીનગર, ગુવાહાટી, જયપુર. એનું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપવામાં આવ્યું છે 21.1, 19, 21.6, 13.1 કોલકાતાનું છે, ભોપાલનું 9.8 છે, શ્રીનગરનું 1.3 છે, ગુવાહાટીનું 12.8 છે અને જયપુરનું 10.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવેલ છે. તો મિત્રો આપણે જોઈએ કે સૌથી ઠંડો પ્રદેશ કયો છે. હવે મિત્રો આપણે જોઈએ કે સૌથી ઠંડો એટલે કે જેનું તાપમાન અહીં આપણને ડિગ્રી સેલ્સિયસ ઓછું દેખાય એ સૌથી ઠંડો પ્રદેશ છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે સૌથી ઠંડો પ્રદેશમાં કયો પ્રદેશ આવશે? તો આ તો 21.1 છે, વધારે છે, 19.0 છે, 21.6 છે. સૌથી ઠંડુ એનો અર્થ એવો છે કે સૌથી ઓછો અંક કયો છે. જ્યાં સૌથી ઓછા અંકો છે ત્યાં સૌથી વધારે ઠંડી હશે. તો અહીં તાપમાન 1.3 એ ઓછું છે શ્રીનગર. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે શ્રીનગર સૌથી ઠંડો પ્રદેશ છે. જવાબમાં શ્રીનગર. આગળ છે ચેન્નઈ કરતાં શ્રીનગરનું તાપમાન કેટલું ઓછું છે. ચેન્નઈ કરતાં શ્રીનગરનું તાપમાન, હવે ચેન્નઈનું તાપમાન કેટલું છે? 21.1 છે, બરાબર છે. અને શ્રીનગરનું તાપમાન કેટલું છે? તો 1.3 છે. તો કેટલું ઓછું છે એ જોવાનું છે કે ચેન્નઈ કરતાં શ્રીનગરનું તાપમાન કેટલું ઓછું છે. એટલા માટે આપણે 21.1 ઓછા 1.3 એટલે કે બાદબાકી કરવાની થાય છે. 21.1માંથી 1.3ની બાદબાકી કરવાની રહે છે મિત્રો. તો આપણે એનો જવાબ 19.8 સમથિંગ લખી શકીએ છીએ. તો મિત્રો અહીં ગણતરી કરી આપણે જવાબ લખવાનો રહેશે. સૌથી વધારે ગરમી ભોપાલમાં છે, ખરું છે કે ખોટું છે? આપણે ભોપાલનું તાપમાન જોઈએ તો ભોપાલનું તાપમાન છે 9.8 ડિગ્રી સેલ્સિયસ. તો એ સૌથી વધારે ગરમી નથી. સૌથી વધારે ગરમી ક્યાં છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ગરમી તિરુવનંતપુરમમાં છે, જે છે 21.6, માટે અહીં ખોટું આવશે. જયપુરનું તાપમાન ખાલી જગ્યાએ ડિગ્રી સેલ્સિયસ છે. તો જયપુરનું તાપમાન આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે 10.2 ડિગ્રી સેલ્સિયસ આપવામાં આવેલ છે. તો જવાબ આવશે 10.2 ડિગ્રી સેલ્સિયસ. હવે આગળ છે તિરુવનંતપુરમ અને કોલકાતાના તાપમાન વચ્ચે ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે. ફરક કેટલો છે? તો આપણે જોઈએ તિરુવનંતપુરમ. તો તિરુવનંતપુરમનું તાપમાન છે 21.6 ડિગ્રી સેલ્સિયસ. આપણે અહીં લખીએ 21.6 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે કોલકાતાનું તાપમાન કેટલું છે? તો કોલકાતાનું તાપમાન છે 13.1 છે. તો આપણે બંનેનો તફાવત શોધવાનો છે એટલે બાદબાકી કરવાનો રહેશે. તો 6માંથી 1 બાદ કરતાં 5 આવશે. 1માંથી 3 ના બાદ થાય, આપણે 1 અને 11માંથી 3 બાદ કરી લઈએ તો કેટલા આવે છે? 11માંથી 3 બાદ કરતા મિત્રો તો 8 આવે છે. અને 1માંથી 1 બાદ કરતાં 0, તો તફાવત આવે છે 8.5 ડિગ્રી સેલ્સિયસનું તફાવત આવે છે. જયપુર રાત્રે સૌથી વધુ ઠંડુ થઈ જાય છે. અહીં કીધું છે કે જયપુર સૌથી વધારે ઠંડુ થાય છે. તો ના, સૌથી વધારે ઠંડુ શું થાય છે? તો શ્રીનગર, એટલે અહીં પણ ખોટું આવશે. હવે આગળ પ્રશ્ન આપ્યો છે જયપુરનું એક ચોક્કસ સમયે તાપમાન 38.3 ડિગ્રી સેલ્સિયસ છે અને તે જ સમયે શ્રીનગરનું તાપમાન 19.4 ડિગ્રી સેલ્સિયસ છે. બંને શહેરના તાપમાનનો તફાવત જણાવો. તો મિત્રો જ્યારે તાપમાનનો તફાવત શોધવાનો થાય છે ત્યારે આપણે બાદબાકી કરવાની રહેશે કે અહીં જયપુરનું એક ચોક્કસ સમયે તાપમાન 38.3 ડિગ્રી સેલ્સિયસ છે. તે જ સમયે શ્રીનગરનું તાપમાન 19.4 ડિગ્રી સેલ્સિયસ છે. તો બંને શહેરના તાપમાનનો તફાવત શોધો. તો મિત્રો આપણે અહીં બાદબાકી કરીએ કે મોટી સંખ્યા છે તો એ તાપમાન કયું છે? જયપુરનું તાપમાન.
તો 38.3 ડિગ્રી સેલ્સિયસ કયું તાપમાન છે? તો જયપુરનું તાપમાન. બાકી છે શ્રીનગરનું તાપમાન, એમાંથી વાત કરીશું તો 19.4 ડિગ્રી સેલ્સિયસ શ્રીનગરનું તાપમાન. શ્રીનગરનું તાપમાન. બાદબાકી કરી લઈએ. 3માંથી 4 બાદ ના થાય. અહીંથી આપણે 10 લઈશું તો અહીં 7 થઈ જશે અને અહીં 13 થઈ જશે. 13માંથી 4 બાદ કરતાં 9 આવશે. પોઈન્ટના પોઈન્ટ મૂકશું આપણે. 7માંથી 9 ના બાદ થાય. 10 લઈશું 2, અહીં આવશે 17. 17માંથી 9 બાદ કરતાં 8 આવે છે અને 2માંથી 1 બાદ કરતાં 1 આવે છે. તો જવાબ આવે છે 18.9. એ કયો છે? તો બંને શહેરના તાપમાનનો તફાવત. બંને શહેરના તાપમાનનો તફાવત. તો આ રીતે આપણે તફાવત શોધવું હોય તો બાદબાકી ડિગ્રી સેલ્સિયસની પણ કરી શકીએ છીએ. એ જ રીતે આપ્યું છે કે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હોય અને ભાવનગરનું તાપમાન અમદાવાદના તાપમાનથી 2.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય તો ભાવનગરનું તાપમાન જણાવો. તો આપણને કીધું છે કે અમદાવાદનું તાપમાન એ 40 ડિગ્રી સેલ્સિયસ છે અને ભાવનગરનું જે તાપમાન છે એ અમદાવાદના તાપમાનથી 2.5 ઓછું હોય. બરાબર છે? 2.5 ઓછું હોય તો આપણે જોઈએ કે આ 40 ડિગ્રી સેલ્સિયસ છે અમદાવાદનું તાપમાન. અમદાવાદનું તાપમાન થઈ ગયું. એમાંથી 2.5 ઓછું છે. કોનું ઓછું છે? તો અમદાવાદના તાપમાનથી 2.5 ભાવનગરનું ઓછું છે. તો આપણે કઈ રીતે લખી શકીએ છીએ મિત્રો કે આપણે અહીં જે 40 લખ્યા એને આપણે 40.00 લખી નાખીએ અથવા તો 0 લખીએ અને આ છે અમદાવાદનું તાપમાન. અમદાવાદનું તાપમાન એમાંથી આપણે 2.5 બાદ કરી દઈએ તો 0 2 લખીએ અને 5 છે તો આપણે અહીં રીતે આ રીતે 5 લખી શકીએ છીએ. આ છે ભાવનગરનું તાપમાન એટલું ઓછું છે. બરાબર છે? તાપમાન ઓછું એટલે શૂન્યમાં તો અહીં 0 આવશે. શૂન્યમાંથી 5 બાદ ના થશે તો અહીંથી પણ 10 ના લેવાશે. અહીં 3 આવશે, 9 આવશે અને 10 આવશે. 10માંથી 5 બાદ કરતાં 5. પોઈન્ટના પોઈન્ટ મૂકશું. 9માંથી 2 બાદ કરીશું તો 9માંથી 2 બાદ કરતાં કેટલા આવે છે? 7 અને 3 એટલે જવાબ કેટલો આવે છે? 37.5 આવે છે. તો ભાવનગરનું તાપમાન 37.5 હશે. બરાબર છે? તો આ પ્રકારે આપણને ઘણા એવા દાખલા આપવામાં આવે તો આપણે સરળતાથી ગણી શકીએ છીએ. તો મિત્રો તમને આ ડિગ્રી સેલ્સિયસવાળા દાખલામાં સમજ પડી હશે. તો તમે આ પ્રકારે દાખલાઓ ગણશો. જે સ્વાધ્યાય પોથીમાં આપેલ છે એ દાખલાઓ પૂર્ણ કરશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.